હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ મહારાષ્ટ્રની ફેમસ કોથંબીર વડી બનાવવાની રેસીપી। તો ચલો એકદમ ટેસ્ટી કોથંબીર વડી બનાવવાનું શરૂ કરીએ। કોથંબીર વડી બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા 300 ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે। તો લીલા ધાણામાંથી કોથંબીર વડી બનાવવા માટે સૌથી પહેલા આપણે લીલા ધાણાની ડંડીવાળો ભાગ કાઢી અને લીલા ધાણાને કટ કરી લઈશું। તો આ જે લીલા ધાણાની અંદર ડંડીવાળો જે ભાગ રહેલો હોય છે તમારે કાઢી નાખવાનો છે। તો લીલા ધાણાની અંદર રહેલો ડંડીવાળો ભાગ આપણે અહીંયા કાઢી લીધો છે। જો તમે આ ડંડીવાળો ભાગ ચટણી બનાવવા માટે યુઝ કરવા માંગતા હોય તો કરી શકો છો। તો હવે આપણે લીલા ધાણાને ઝીણા કટ કરી લઈશું। તો આ રીતે તમારે એકદમ બારીક ધાણાને કટ કરવાના છે। તો બધા જ લીલા ધાણાને આપણે અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે લીલા ધાણાને એક કાનાવાળા વાસણની અંદર લઈ અને ધોઈ લઈશું। તો કટ કરેલા ધાણાને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તો હવે આપણે બધા જ ધાણાને એક મોટા વાસણની અંદર લઈ લઈશું। ધાણાને ધોઈ અને એક વાસણની અંદર લઈ લીધા પછી હવે આપણે ધાણાની અંદર 1 વાટકી જેટલું બેસન ઉમેરીશું। સાથે જ અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું। 1 મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। સાથે જ 2 ચમચી સફેદ તલ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। બધું સરસ હાથ વડે મિક્સ કરી લઈશું। તો બધું સરસ આપણે અહીંયા હાથ વડે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને કોથંબીર વડીનું ખીરું બનાવી લઈશું। તો આ રીતે તમારે થોડું થોડું જ પાણી ઉમેરવાનું છે, એક સામટું પાણી નથી ઉમેરવાનું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ખીરાની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। 2 ચમચી જેટલું તેલ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતનું તમારે અહીંયા કોથંબીર વડીનું ખીરું બનાવવાનું છે, વધારે પડતું પતલું તમારે ખીરું નથી બનાવવાનું। તો 2 ચમચી તેલ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને કોથંબીર વડીનું ખીરું બનીને તૈયાર છે। કોથંબીર વડીનું ખીરું બનાવી લીધા પછી તમે જોઈ શકો છો કોથંબીર વડી બનાવવા માટે મેં એક નાની ટ્રે લીધી છે। જો તમારી પાસે આ રીતની ટ્રે ના હોય તો તમે ઢોકળાની ડીશની અંદર પણ કોથંબીર વડી બનાવી શકો છો। તો હવે ટ્રેની અંદર ખીરું લેતા પહેલા આપણે ટ્રેને તેલથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે તમારે ચારે બાજુ તેલથી ગ્રીસ ટ્રેને કરી લેવાની છે। ટ્રેને તેલથી ગ્રીસ કરી લીધા પછી હવે આપણે ટ્રેની અંદર થોડા સફેદ તલ ભભરાવીશું અને બધું જ કોથંબીર વડીનું ખીરું આપણે અહીંયા ટ્રેની અંદર લઈ લઈશું। ટ્રેની અંદર ખીરું લઈ લીધા પછી એકદમ સરસ આપણે ટ્રેની અંદર ખીરાને ફેલાવી લઈશું। તો આ રીતે ખીરાને તમારે ચમચી વડે ટ્રેની અંદર ફેલાવી લેવાનું છે। તો આપણે અહીંયા બધું જ ખીરું ટ્રેની અંદર સરસ સેટ કરી લીધું છે। તો હવે ખીરું ટ્રેની અંદર લઈ લીધા પછી આપણે ફરીથી થોડા ઉપર સફેદ તલ ભભરાવીશું। તો ખીરાની ઉપર મેં અહીંયા સફેદ તલ ભભરાવી લીધા છે। તો હવે આપણે કોથંબીર વડીને કૂક કરીશું। કોથંબીર વડીને કૂક કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ને એકદમ સરસ અહીંયા પાણી ગરમ થઈ ગયું છે। અને અહીંયા ખીરાની ટ્રેને રાખવા માટે તમે જોઈ શકો છો મેં કુકરની અંદર એક સ્ટેન્ડ રાખ્યું છે। તો હવે આપણે સ્ટેન્ડ ઉપર કોથંબીર વડીના ખીરાની ટ્રેને લઈ લઈશું। ખીરાની ટ્રેને કુકરની અંદર લઈ લીધા પછી હવે કોથંબીર વડીને કૂક કરવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફૂલ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે આપણે કોથંબીર વડીને થવા દઈશું। તો 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે કોથંબીર વડીને ચપ્પુ વડે ચેક કરી લઈશું। તો ચપ્પુ આપણું એકદમ સરસ અહીંયા ક્લીન બહાર આવી રહ્યું છે અને આપણી કોથંબીર વડી સરસ કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ટ્રેને બહાર કાઢી લઈશું અને કોથંબીર વડીને ઠંડી થવા દઈશું। કોથંબીર વડી આપણી અહીંયા ઠંડી થાય ત્યાર પછી તેને આપણે અહીંયા કટ કરવાની છે। તો કોથંબીર વડી એકદમ સરસ આપણી ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે કોથંબીર વડીને કટ કરી લઈશું। તો કોથંબીર વડીને આપણે અહીંયા કટ કરી લીધી છે। તો હવે આપણે કોથંબીર વડીને ટ્રેમાંથી કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા કોથંબીર વડી કટ થઈ છે અને એકદમ સરસ અહીંયા કોથંબીર વડીના પીસ પડ્યા છે। એકદમ બહાર જેવી જ કોથંબીર વડી બનીને આપણી તૈયાર થઈ છે। તો હવે આપણે કોથંબીર વડીને ફ્રાય કરી લઈશું। તો કોથંબીર વડીને ફ્રાય કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આપણું અહીંયા મીડિયમ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કોથંબીર વડીને તેલની અંદર લઈ અને ફ્રાય કરી લઈશું।
તો કોથંબીર વડીને આપણે અહીંયા તેલની અંદર લઈ લીધી છે. તો હવે આપણે કોથંબીર વડીને ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાજુ ફ્રાય થવા દઈશું. તો કોથંબીર વડીને એક બાજુ ફ્રાય કરે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે કોથંબીર વડીને બીજી બાજુ પલટાવી લઈશું અને એ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો એક બાજુ કોથંબીર વડીનો એકદમ સરસ કલર આવ્યો છે. તો આ જ રીતે તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર કોથંબીર વડીને ફ્રાય કરવાની છે. તો કોથંબીર વડીને બીજી બાજુ પલટાવે અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે કોથંબીર વડીને બીજી બાજુ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણી કોથંબીર વડી એકદમ સરસ અહીંયા ફ્રાય થઈ ગઈ છે. તો બધી જ કોથંબીર વડીને પલટાવી લઈશું. તો બધી જ કોથંબીર વડી અહીંયા બંને બાજુ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બાકીની કોથંબીર વડીને પણ ફ્રાય કરી લઈશું. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ સ્વાદિષ્ટ આપણી કોથંબીર વડી બનીને તૈયાર છે. અને તમે જોઈ શકો છો આપણી કોથંબીર વડી એકદમ અંદરથી સોફ્ટ બની છે. તો ક્રિસ્પી અને સોફ્ટ કોથંબીર વડી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.